રોજ બોલવામાં ઉપયોગમાં આવતું ઇંગ્લિશ જેમાં આજે આપણે શીખશું હેવ તથા હેઝનો ઉપયોગ. હેવ હેઝ એટલે મારી પાસે હું માલિકી બતાવે, બરાબર. અને તેમાં આઈ, વી, યુ, ધે અને બહુવચન કોઈ નામ હોય, જેમ કે ગર્લ્સ છે તો એમની સાથે હેવ આવે. અને હી, શી, ઇટ અને કોઈ એકવચન નામ હોય, જેમ કે રાહુલ છે, રાજ છે, બરાબર, ઋષિ છે, આવી રીતે તો હેઝ આવે. મારી પાસે જે વસ્તુ છે એ દર્શાવવા માટે થઈને હેવ હેઝનો ઉપયોગ થાય, જેમ કે આઈ હેવ અ બાઇસિકલ, મારી પાસે સાયકલ છે. વી હેવ અ બાઇક, અમારી પાસે બાઇક છે. યુ હેવ અ હાઉસ, તમારી પાસે ઘર છે. ધે હેવ બુક્સ, તેઓની પાસે બુક્સ છે. ગર્લ્સ હેવ બુક્સ, તેઓની પાસે, છોકરીઓ પાસે બુક્સ છે. હી હેઝ અ કાર, તેની પાસે કાર છે. શી હેઝ અ જીન્સ, તેની પાસે જીન્સ છે, તેની પાસે જીન્સ છે. ઇટ હેઝ અ ટેલ, તેમની પાસે એક પૂંછડી છે અથવા તેમને એક પૂંછડી છે. રાહુલ હેઝ અ પેન, રાહુલ પાસે એક પેન છે, બરાબર. આ માલિકી દર્શાવવા માટે હેવ હેઝનો ઉપયોગ થાય. બસ ધ્યાન એ જ રાખવાનું કે હેવ ક્યાં આવે છે અને હેઝ ક્યાં આવે છે. બસ આ ચાર્ટને ધ્યાન રાખી અને કોઈ બી વસ્તુ માલિકી બતાવવા માટે આવી રીતે ઉપયોગ કરતા રહો અને રોજ રોજ ઇંગ્લિશ બોલતા રહો. હેવ અ નાઇસ ડે.